મામૈયા પીરની જય, લાભેશ્વર નાથની જય, સર્વે સંતોની જય, સદગુરુદેવની જય. બધાને આપણે સત્સંગ સાંભળીએ કે કોઈ પાઠ્યપુસ્તક વાંચીએ કે ગમે એ સત્સંગ કરીએ, સંત મત લઈ તો ભલે ભાગવત ગીતા ઇત્યાદિ કાંઈ પણ આપણે લઈ તો એમાં નીકળે કેટલું કે જ્ઞાન, ધ્યાન, સેવા, સત્સંગ, સમરણ, આધીનતા, ભાવ, પ્રેમ, વિશ્વાસ આ પગથિયા મજબૂત કરવા. એની સામે કામ, ક્રોધ, લોભ, મોહ, છળ, કપટ, ઈર્ષા, અભિમાન, હું મારું તું તારું અહંકાર ઘટાડવો. હવે આ બે સિવાય નીકળે શું? ગમે એટલું આપણે મંથન કરીએ તો નીકળે આટલું જ છે. હવે આ બધું ઘટના ચોર છે. બહાર ના હોય તો દેખાય જ ખબર પડે. તો આ જ્ઞાન ધ્યાનનો, વિદ્યા માયાનો આપણે વધારો થતો નથી અને અવિદ્યા માયાનું જોર વધતું જાય છે. તો એનું કારણ શું? તો આપણે એ તપાસ કરતા નથી. કારણ કે આ આપણને નજરે દેખાય છે, ઓલું દેખાતું નથી. એ મંજિલ મુસાફિર જાવું છે નિજ દેશ ભણી, મુલક ઘણા જોયા મુસાફરી થઈ છે ઘણી. હે આ મંજિલ મુસાફિરને આ સંત કે છે કે નિજ દેશ ભણી એટલે પોતાના દેશ તરફ જવું છે. પોતાનો દેશ કયો? કે પરાયો ધર્મ ગમે એટલો રૂડો રૂપાળો હોય તો એમાં તું લોપાયમાન થાયશ નહીં. એ અર્જુન તારો સ્વધર્મ સંભાળે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ. કયો? આવડા કહેવાતા ધર્મો વાળા પંથાની વાત નથી. સ્વધર્મ એટલે તમારો ખરેખર આત્મધર્મ સિવાય બીજો સ્વધર્મ નથી. હવે એ આપણે સંભાળતા નથી ને બીજું આપણે ઘણું કરી બેસીએ છીએ. તો મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ્ય 84 નહીં ટળે. વળી નરસિંહ મહેતા 40 વર્ષ સુધી ખબર ન પડી. 40 વર્ષ સુધી બધા કૃષ્ણના ગીત ને આન તેને એવું બધું ગાયા કર્યું. 40 વર્ષે જ્યારે એની ભાભીએ મેણું માર્યું અને જંગલમાં ગયા અને જે દામો કુંડ કહેવાય છે, સંત દામોદર દાસ મળ્યા અને એને દીવી પ્રગટાવી દીધી. અને કૃષ્ણનો નાટારામ જોવાનો શોખ. દામોદર દાસે કીધું કે હાલે દીવી, અને તું પેટાય એટલે તને દર્શન થાય. દીવી નામ સતનામ. દીવી એટલે કોઈ હાથ હળગી ગયો, નાટારામ જોયો ને એવું આપણે બધું કોઈ છીએ. હાથ હળગ્યો તો બધાને ખબર પડે, પણ હું કરવાનો હાથ જ્યારે હળગી જાય તો આમાં પગલું ભરાય એવું છે. હે જ્યાં જોઈને આપણે હું જ કરીને બેઠા થઈ. હું દાન કરું છું, હું પૂન કરું છું, હું વ્રત કરું છું, હું અભ્યાસ કરું છું, હું એકટાણા કરું છું, હું ધ્યાનમાં બેવું છું, સત્સંગ, હું ભજન જાણું છું, સત્સંગ જાણું, હું ને હું જ છે. એટલે મીરાબાઈએ કીધું હું જાય મરી જ વાહે એક રે હરી. જો હું મરે તો હરી રે, પણ મરે છે નથી. એ ભજન વિના મરે એવું નથી. અમારે ટીકડા લેવા પડશે. ધ્યાન રાખો.
જોકે હું મારવું ને એ બહુ મને ગમતી વાત નથી, પણ હું નાકું ફેરવી નાખવાનો છે. જે હું નાકું અફીણના કેરામાં જાય છે એને નાકું મળીને શેરડીના કેરામાં જવા દો, તો એ હુંનું રૂપ આખું ફરી જાય. એટલે આપણા શાસ્ત્રોમાં છેલ્લે એ કીધું છે કે તારા નિજ સ્વરૂપનું ધ્યાન ધર. નિજ એટલે પોતાનું. એમ મીરાબાઈ ભાઈ નરસિંહ મહેતાએ દેવી પ્રગટાવી એને નાટારામ થયો. એ કબીર જેવા મહાત્માને ખબર પડી કે નરસિંહ મહેતાને ભગવાનની નાટારામના દર્શન થાય છે. આવ્યા, નરસિંહ મહેતા તમને નાટારામના દર્શન થાય છે? કે હા. તો મને કરાવો ને. કે ભલે. એ દેવી પેટાવી, દર્શન થયા. એ જોયું કે પણ તમે ભાળ્યું, મેં કાંઈ ભાળ્યું નથી. કે આ વખતે ભગવાનનો બાવડું પકડી લીધો. તે ધ્યાન કર્યું અને દીવી પેટાવી, નાટારામ શરૂ થયો. એક ગોઠવીને એક કાન બગડાટો બોલી ગયો. બાવડું પકડીને કે હાલો લો કબીર સાહેબ જોવો, દર્શન કરો. કે પણ જોવો તો ખરા કોનું બાવડું છે? પોતાનો જ બાવડો પકડેલો. એમ તમારા સ્વમાં જ આ બધો ખેલ છે. એને આપણે ખોવાનું છે ઘરમાં, ગોતી લઈ છીએ બહાર, એટલે પતો લાગતો નથી. ખરેખર 5 તત્વ કા દેવળ બન્યા, તો આમાં હે 10 દ્વારા, 9 દરવાજે 9 વાગે 10મેં મોલ દીદારા પ્યારા, 100 સદગુરુ અમારા. આ કોઈ એકલા દેહની વાતો નથી, પણ સૌ અનુભવની વાતો વાણીમાં આવી શકે એમ નથી. વાણીને પોતે વેખરી નહીં, પોતે કોઈ કામન કામા. સદગુરુ મારા શબ્દ સ્વરૂપી નામી હે, પણ ઓતો હે અનામા. એ આ વાતું છે બાપા. આ કોઈ વાર્તાની વાતોથી કાંઈ આપણો પતો લાગે એવું નથી. જો પોતે સ્વ અનુભવ કરો તો જ આની મજા છે. નકર વાણી આ સંતોના ચબાઈ ગયેલા સોટા છે, આપણે સગળીએ તોય મજા આવે છે. ઓલા રસ તો પી ગયા છે, તો એ રસ પીવાનો અધિકાર મનુષ્ય દેહ મળી ગયો છે, પણ આપણે ધ્યાન દેતા નથી. દેતા કરોડો દામ મનુષ્ય દેહ મળતો નથી. આપણે વ્યથા વિયો જાય, મૂર્ખ ઈશ્વર ભજન કા કરતો નથી. બધું મળે બાપા, શરીર મળે, દેહ મળે, ન મળે. તો આવો મજાનો દેહ મળ્યો ને આને શું અનગન્ય જડો જથ્થામાં જ વાપરવાનો છે? ઈશ્વર લેખે નથી વાપરવાનો. આપણે મકાન બનાવી, ધંધો રોજગાર બનાવી, નોટોના બંડલ ભેગા કરી દઈ, સોના રૂપાની પાટું કદાચ ભેગી કરી દઈ, અને પછી હાલવું હોય તો કબાટ ભર્યા હોય, પાટું હોય, મૂકીને યોજાવું પડે. પછી થાય શું? એ ભરતભાઈ રક્ષણ કરવા ગોગો થાય, બીજું કાંઈ કાંઈ ભગવાનનું નામ તો કોઈ દી સાંભળ્યું નથી. જો સાંભળ્યું તો આવડે ને. એટલે કીધું સંત સાચું ધન છે, મારું સાચું ધન છે. સંતની કૃપા તે મારું સાચું ધન છે. જગત જે ધન માને પોતાનું એ તો કળતર છે, તોડ કરાવે એવી છે ચાલતી વેલા એ મૂંઝવે મોટી, મમતા બંધન એ તો નડતર છે. સાચું ધન છે મારું. તે આપણા ઋષિમુનિએ પણ એ કીધું છે, સંતોએ કીધું કે સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. આ શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા પાંચે પાટક જાય. આપણા સંતોએ પણ આમ કોઈ ઝાટકીને કીધું છે. તો 5 પાપ ક્યાં? સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા, ગુરુ હત્યા વગેરે. પણ એ તો જે સમજતો પુરુષ કોઈ દી કરે જ નહીં. પણ આ 5 તત્વનો દેહ છે એ આપણે ભૂલતા નથી. ભજન કરીએ પણ હું દેહ છું એ ભૂલાતું નથી. હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એવી પ્રતીતિ થાય તો આ કામ થાય એવું છે.
એ સંતની કૃપા વગર ન થાય ભગવાન. આપ મેળે ન થાય. આ લાકડી એવી છે ને, મારવા જાય એ બીજાને વાગી જાય આપણને. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બે હતા. એમાં વિશ્વામિત્ર કે આપણા બેમાં મહાન કોણ? વશિષ્ઠ કે ભાઈ એ આપણે નક્કી ન કરીએ, કે બીજા માણસ નક્કી કરે. હવે એ બ્રહ્માજી પાસે ગયા કે અમારા બેમાં મહાન કોણ? બ્રહ્મા મૂંઝાણા કે આ ન કરાય. કારણ કે જેને કે આવડા બરાબર નહીં તો એ શ્રાપ આપે. તો આપણા આ બે પાડે પાડા બાજે એમાં રાડવાનો ખો નીકળી જાય, એ ધંધો કરાય નહીં. કે ભાઈ આમાં મને ન ખબર પડે. તો એ કે તમે શંકર દાદા પાસે જાઓ. શંકર પાસે ગયા કે બોલો અમારા ન્યાય કરવો, અમારા બેમાં મહાન કોણ? શંકર કે આ ધંધો કરાય નહીં. આમાં નકામાં આપણે અડીએ સડી રહીએ. કે ભાઈ મને બહુ ન ખબર પડે, વિષ્ણુ પાસે જાઓ. કે વિષ્ણુ ગોળ્યો પગ કાઢીને લાકડું હાલવી દે, વાર ન લાગે. ન્યાય ગયા એટલે વિષ્ણુ કે આવો આવો. કે આવ્યો આ આવ્યા. કે પણ અમારા બેમાં મહાન કોણ? જરાક તમે આમાં ચોખવટ કરો. વિષ્ણુ કે પણ મને બહુ નહીં મજા આવે તઈ કે શેષનારાયણ પાસે જાઓ. શેષનારાયણ પાસે આવ્યા ગયા. આવો પધારો પધારો મહાત્મા, કામ કર્યું તમે. કે એ બધું ઠીક, પણ અમારા બેમાં મહાન કોણ? ન્યાય કરવાનું વિષ્ણુ ભગવાને કીધું કે હું ન્યાય તો કરું, પણ મારે આખી પૃથ્વીનો ભાર. હવે એની ઘડીક લઈ લો ને તો કાંઈક મને સૂઝે. વિશ્વામિત્ર તો આમ મને હાલ્યો 1 વર્ષનું ફળ આપું. હે પૃથ્વી માતા, આ શેષનારાયણને રાહત આપો. હલી નહીં. 2 વર્ષનું 60,000 વર્ષનું તપ કર્યું. 60,000 વર્ષનું તપ મૂકી દીધું. હે પૃથ્વી માતા હલાય નહીં. હવે વશિષ્ઠનો વારો આવ્યો. વશિષ્ઠ કે ભાઈ મેં તપ તો કાંઈ કર્યું નથી. એક લવ સત્સંગનું ફળ હે પૃથ્વી માતા આપું છું. દયા કરીને શેષનારાયણને રાહત આપો. હવે આ પૃથ્વી ઊંચી થઈ ગઈ. આ તો વિષ્ણુ ટાંગા નાખો, લાવો ન્યાય કરો જલ્દી, ન્યાય કરો જલ્દી. શેષનારાયણ કે પણ ન્યાય થઈ ગયો. કે કેમ? કે આ તમે જોયું ને, તમે આટલું ફળ આપ્યું તો કાંઈ ને આને લઉં. એમાં આ બધું છે ને, ક્યારે આ મારો કહેવાનો મતલબ કે આ છે વિશ્વામિત્રે આટલું તપ કર્યું તો આટલો કોટો નીકળ્યો હતો. આપણે કઈ વાડીનો મૂળો? હે તો આપણે સંતની આજ્ઞા મુજબ જો જીવન જીવી જાવ, આપણે જીવી જઈએ તો જરૂર ટૂંકો રસ્તો અને કોઈ જાતનું વિઘન આવે નહીં. અને વિઘન આવે તો એ હરી લેનારો પેલો છું, હું ના બદલે તું બેહારી દો. આપણે ઘણી વાર દાખલો દઈશી કે નરસિંહ મહેતા સવારમાં જાગ્યા, કેદારો બોલ્યા, ભગવાન આવ્યા. ભગવાન કહે નરસિંહ અત્યારમાં હું સંભાળ્યો? તો કે મને બીજું કાંઈ નહીં, મારા નાથ મારે એક વાત છે, એક ઈચ્છા છે. શું ઈચ્છા છે બોલ? કે મારે આ જુનાગઢમાં તમે હું ગોપીચંદ લઉં અને તમે ટીલું કરો, તીર્થધામ બને. ભગવાન ટીલું કરે બને ને, તો મારી ઈચ્છા તીર્થધામ બનાવવાની છે. તો પધારો. ટબાક ભર્યું ગોપીચંદનો. જ્યાં સારો પાણો લાગે ટીલું કરીને ભગવાન પગ ટીલું કરે અને પગે લાગે તે તીર્થધામ બને. હવે સવારના બપોરના 12 વાગી ગયા. ભગવાન કે એ નરસૈયા ફટશે તને ને ભટશે મને. તું મને ભજો ને હું તને મળ્યો. તે કઠણાઈ બેરી તારા છોકરાને લગ્ન કર્યા, હે કુંવરબાઈનું મામેરું, તારા બાપનું હરા ધર્યું, કેટલા કામ કર્યા ને હાય રે પાણે પાણે પગે લાગેલો. કે મારા નાથ બાજુની તડામારી કરો મને. અને હજી 12 વાગ્યા તો જમવાનું તું પૂછતો નથી. કે મારા ભગવાન એમ રહેવા દો. હવે કોઈ દી હું બોલ્યો નથી, પણ આજ બોલું છું. કે
બોલને ભાઈ જાતાથી કે મેં કર્યું મારા નાથ તમે ન કરી શકો. અરે તારા ભલા થાય હું ન કરી શકો કે ન કરી શકો. તમે વળી લક્ષ્મીના લાડા અને આટલી જણ નાખી તો કઈ બતાવ્યું તમારા માટે આ મોટી વાત હતી. વિવાહ કર્યો કે જે કાંઈ કર્યું એ કે તમારા માટે મોટી વાત. એક જણ નાખી તો મને કઈ બતાવ્યું અને મારા નાથ મેં કર્યું તમે ન કરી શકો. અરે તારી ભલી થાય હું ન કરી શકો કે ન કરી શકો. મેં હું ને ઠેકાણે તું બેહારી દીધો. હવે એ તું કાઢી નાખીને હું બેહારી ગયો તો રંગ વધુ એ નડશે એ નહીં બને. માગ 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 કે પણ માગું ક્યાંથી? તમે વાત તો ગામ કરાશ આપી દો. એ કાંઈક જણ નાખી વળી બંધન કરવું છે ને તમારે. મારે એ ધંધો કરવો નથી અને મેં કીધું તું મારું કામ કરવા આવજો. તમારી લાજ જાતી આ ક્યાં હતી ને ક્યાં જાય એટલે તમારે કરવું પડ્યું છે. તો કે નરસિંહ બોલ બોલ માગ માગ કે આમ જો હું માગું છું કે હું ને ઠેકાણે તું બેહાડી દઉં. અરે વાહ નરસિંહ એવા હે માઉ સાંભળો એમ આપણે આમ જો એ આપણે તો આપણે ગુરુ કર્યા પણ હજી આપણને બહુ હરખાઈ નથી આવતી. તે હરખાઈ લાવવા ગુરુ કર્યા હે. અને એવો ક્યાં દસ્તાવેજ કર્યો હતો મનુભાઈ કે તમે જો ગુરુ દીક્ષા લીધો કોઈ તકલીફ નહીં થાય હે તો તરત અબજો દે કાંઈક માકો ઉમો છું ને આ ગુરુ વાળા છે ને એટલે છું. બીજાને થાય એનો વાંધો નહીં પણ ગુરુ વાળાને થાય એટલે મરાણા. આ મને અનુભવની વાત કરું છું બાપા. હે કરે ચાર ઘર વળતા કરે કરે કે ન કરે. તો એ લાય તમારે આ ભવરોગ મટાડવાનો છે. આ બીજું બધું તો જે થતું હોય છે આ કર્મ પ્રધાન વિશ્વ કર રાખ્યા. એ કર્મને પ્રધાન આપીને ભગવાને રચના કરી છે. કરતો જા ભોગવતો જા ભોગવતો જા ને કરતો જા. અને એને દ્રષ્ટા છે એને કાંઈ લેવા દેવા નથી. અને તેમ છતાં હું ભગવાનની દયાથી કહું છું ગુરુ પ્રતાપે કે ખરેખર નીતિમત્તાની રીતે જો જીવન જીવો તો કાયમ ખામી ન રહે. પણ નીતિનો સુકાની સન્મુઠો રાખી સજ બાંધો એના તાણી તો જોખો નથી તારા જીવનો ઉગારશે વાલો આપે ધણી. હે પણ નીતિ એ નિયમ આપણે મૂકી દઈ. હે નીતિ નિયમ નેવે મૂકી ધાર્યું આપણું કરી નામ ગુરુનું ઉટાવી કોઈ દી પટ્ટો લાગે નહીં. હે ઓલા જલારામને એમ કીધું કે બાપુ બરોબર 12 વાગેલા શિયાળાનો ટાઈમ. ભોજલરામને કે બાપુ મારે ભગવાનના દર્શન કરવું કે બોલા ઓલો વોદરો ને એમાં ધરોડીઓમાં ઊભો રહે આખી રાત ઊભો રહ્યો. આપણે ઘડી ગઈ ઊભા રહી અને પછી આશા મોટી રાખી. એ ક્યાંથી હાલે? વીરબાઈ માને હે કોઈ હોંપી શકે? ભગવાને માંગણી કરીને આલ્યો દઈ દીધો. આ દેવા જેવી વસ્તુ છે છતાં કોઈ પણ અલિપ્ત જીવન રાખીને દઈ દીધું. વીરબાઈ માં આગળ હાલ્યા. ભગવાને કીધું કે તમે અહીં ઉભા રહ્યો હમણાં આવું છું. ભગવાન ગયા એ 3 દી નો આવ્યા તો માં ન્યા ઉભા રહ્યા. હવે આપણે ઘડી કઈ ઉભા રહી હે તો આપણે એને કાંઈક મેળવણું કરવું કે નહીં કે આપણે નકરી માંગણી રાય દેવી પર્વત લેવો એ ક્યાંથી થાય? તન મન ધન થઈને મન વચન કર્મથી જો રંગાઈ જાય તો મારા નાથને ઉઘાડા અણવાડા ભેગે આવવું પડે. પણ એટલું બધું આપણે કરી નથી શકતા. અને જો કરી તો થઈ શકે એવું છે, નથી થઈ શકે એવું નથી. આપણી કાલની વાત છે. સતારસાને કહું છું હું મળ્યો તો 54ની સાલમાં ટાઉન હોલમાં ભાવનગરમાં હું પરીક્ષા દેવા ગયો હતો. એક દી મારા વાલ લાગી તો ત્યાં ભાવનગરના ટાઉન હોલમાં પ્રોગ્રામ. સતારસા હતા, એક રમાબેન હતા અને ગોદડિયા સ્વામી 3 જણા હતા. અને આવડો આ વાણી ગાય તારા ઘટમાં મારો પીવી બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે. એ વાણી બોલ્યા હતા. તો એ ચોખ્ખી વાણી બોલ્યા હતા. અને સુઈબાલની ટોપી
અને હાઈટ હતી આ ભાઈથી દુબળા જરાક, અને અલ્ફી પહેરી હતી, આ સુધીની વાળ હતા સફેદ. તો હવે આવડા બધા કે કોલયુગમાં નો છે, આ કળયુગમાં છે કે સતયુગમાં છે? હે દાસ સવો, વિષાણુ બાપુ, દાન બાપુ, હે આપણા દાદરા બાપુ, હે નરસિંહ મહેતા, વીરપુર જલારામ, અરે આ એવા કેટલા મહાન પુરુષો હે થઈ ગયા, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે. કળયુગ આવ્યો, કૃષ્ણ ભગવાન પાંડવો શોધો ગયા ને ત્યારે એને 5000 વર્ષ થયા. તો અત્યારે હજી આજની તારીખમાં આ બધા છેલ્લા છે 200 વર્ષ 250 વર્ષ થયા હોય. તો આવડા ગઢિયા છોકરાનું હજી હાણો માણો તમારે વાર છે. એટલે હાણો મારો કાલની ખબર છે, આપણે કઈ છીએ ઘડી પલની ખબર નથી, કરે કલ કી બાત, જીવ માથે જમણા પડે ને ચેતર માથે બાજ, ક્યારે ઝપટ થાય નક્કી નથી. હે તો જો એ નક્કી થઈ જાય તો કામ થઈ જાય એવું છે. હે તો કાંઈ કરવા જેવું લાંબુ છે નહીં. દુઃખી થવું હોય તો બધું કરવું. તમારે આપણે ભરતભાઈ મનને વશ કરવું છે કે શરીરને? તો આ બધા આપણે મઠી જેમાં શું મોડું કોણ પડે? હે એક પૈકી ઉભા રહે કોણ મોડું પડે? પછી આ જંગલમાં વ્યા જાવ, એ એકડા આપવા કરવા માંડો મોડું કોણ પડે? મન પડે? તો એ ખોટું નથી, પણ તો કે આમ તો બાપુની વાત ન હોય, એ પગે લોહી હાલે જાય, કોણ ઊંડા પાણી ઉતારે? લોહી 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 હાલે હે ત્યાં આપણને ગમે છે, કારણ કે એ હું કરવાનું છે. ત્યારે એ નહીં, નરસિંહ મહેતાએ ક્યાં ઊભા પગી રહેતા? અરે મીરાબાઈ રાજ રાણી રાજકુંવરી સીધી જાતે નાની ઉંમર, અને રોહિદાસ સમાજના પગ પકડ્યા. એ વિચાર તો કરો, આ નાની વાત છે. અત્યારે અમને મને સાંભળે કે હું ભણવા જતો ને તે ઘરે આવું ને દેતવાનો ખોટારો હાથમાં મૂકે, આ પછી ટાળવા. હવે એ જમાનો હતો, મારી સાંભળ્યો નહોતો. એ આ મીરાબાઈના વખતમાં શું હોય છે? છતાં ડગ્યા નહોતા. લાભ કોને આપો છો? ભજન બોલો કે મારું તો આમને વાલ્યા કરશે, તમે આખો ત્યાં મોટી. હા એટલે કહું છું ને, નકર મારે તો આમને